નમસ્કાર મિત્રો, એજ્યુ સફરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે 23મી ફેબ્રુઆરી 2019 અને આજના રિલેટેડ મહત્વના ઇમ્પોર્ટન્ટ ટોપિક જેમ કે ભવનાથનો મેળો અને ત્યાર પછી FATF વગેરે આંતરરાષ્ટ્રીય સંગઠનો પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી દેવું અને એ સિવાય આપણા PM શ્રી નરેન્દ્રભાઈ મોદીને જે શાંતિનું પ્રાઇઝ મળ્યું છે, તો મિત્રો આવા બધા મહત્વના સમાચારોની વિશે આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું। અને આ સમાચાર એ મિત્રો આજની એક્ઝામની દ્રષ્ટિએ તો ખૂબ ઉપયોગી છે જ તે, પરંતુ વ્યવહારમાં પણ જાણવા જરૂરી છે। અને આપણે સૌ જાણીએ છીએ કે કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય। તો મિત્રો આ જ્ઞાનરૂપી ઘડાને આપણે ટીપે ટીપે આ કરંટ અફેર દ્વારા ભરવાનો પ્રયત્ન કરીએ છીએ। તો મિત્રો આવનારી એક્ઝામમાં જે આપણે બીજ વાવવાના છીએ તેના ઉછેર માટે આ જ પાણીનો, આ જ્ઞાનરૂપી પાણીનો ઉપયોગ આપણે કરવાના છીએ। ત્યારે શરૂ કરીએ આજના કરંટ અફેરને। તો દિન વિશેષમાં જોઈએ તો 23 ફેબ્રુઆરી એટલે કે મહાન જાદુગર PC સરકારનો જન્મદિવસ। જન્મ 23 ફેબ્રુઆરી 1913 અને ટગીલ બાંગ્લાદેશમાં તેમનો જન્મ થાય છે। મૂળ નામ પ્રતુલ ચંદ્ર સરકાર। તેમનો પરિવાર ભારત વિભાજન પછી કોલકાતામાં સ્થાયી થયો હતો। જાદુગરને વ્યવસાય તરીકે તેમણે સ્વીકાર્યો હતો અને આ ક્ષેત્રમાં તેમના ગુરુ ગણપતિ ચક્રવર્તી હતા અને એમના દ્વારા PC સરકાર ખૂબ મહાન જાદુગર છે અને એમનો આજે જન્મદિવસ છે। એના વિશે આગળ જોઈએ તો પોતે શોધેલા જાદુના નવા પ્રયોગોના સથવારે 1930ના ગાળામાં રોપ યુક્તિ, ફ્લાઇંગ કાર્પેટ યુક્તિ, એક્સરે આઈસ વગેરે જાદુના પ્રયોગો તેમણે વિકસાવ્યા હતા। ભારતના સાંસ્કૃતિક કાર્યક્રમ ગણાયેલા ઇન્દ્રજાળ વગેરે તેમના પ્રસિદ્ધ જાદુ પ્રયોગો હતા। અમેરિકન સરકાર તરફથી તેમને દિલફિન્ક્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ એવોર્ડ જાદુગર ક્ષેત્રે ઓસ્કાર ગણવાય છે। મિત્રો ખાસ યાદ રાખજો, જાદુગર ક્ષેત્રે જે ઓસ્કાર ગણાય છે એવો દિલફિન્સ્ક એવોર્ડ એ આ સરકારને આપવામાં આવ્યો હતો। ટપાલ ખાતા તરફથી તેમની બહાર પાડાયેલી ટપાલ ટિકિટ વગેરે આ PC સરકારને પ્રાપ્ત થયેલા મહત્વના સન્માનો છે મિત્રો। અને 6 જાન્યુઆરી 1971ના રોજ જાપાનમાં હૃદય રોગથી તેમનું અવસાન થાય છે। ત્યાર પછી આજના દિન વિશેષ પછી જોઈએ તો ગુજરાતના સમાચાર। ગુજરાતમાં ભવનાથ એટલે કે સૌરાષ્ટ્રના ગીરનો શિવરાત્રિના મેળા વિશેના સમાચાર છે મિત્રો। અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો ગઢવો, ગઢ ગિરનાર કે એનો શિવરાત્રિનો મેળો ક્યારે ભરાય છે એની અહીં ખાસ ઝલક જોવા જોઈએ તો ગિરનાર શિવરાત્રિ કુંભ મેળો 2019માં ઉજવવાનું નક્કી થયું છે। આ મેળામાં 26 ફેબ્રુઆરીથી વિશાળ જનમેદની વચ્ચે મેળામાં પધારેલા સાધુ સંતોનો નગર પ્રવેશ કરવામાં આવે છે। 27 ફેબ્રુઆરીએ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીના વરદ હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ સાથે ધ્વજારોહણ, 51 લાખ રુદ્રાક્ષના શિવલિંગનું પૂજન અને નવા બનાવેલ પ્રવેશ દ્વારનું નામકરણ, સાંજે લેસર અને લાઇટ શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે મિત્રો। 28 ફેબ્રુઆરીએ ગિરનાર રોપ વેના સાધનોની પ્રદર્શની, ભવ્ય કમરુ યાત્રા, શિવ તાંડવ અને શિવ ઉપાસનાના કાર્યક્રમો પણ યોજવામાં આવશે। અને આ ગીરનો આ જે મેળો ભરાય છે શિવરાત્રિનો, એ મેળો ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિર પાસે ભરાય છે। તે ખાસ યાદ રાખજો, આ મેળો 5 દિવસ સુધી યોજાય છે મિત્રો। અને જ્યારે પણ આ ભવનાથનો શિવરાત્રિનો મેળો આવશે ત્યારે આપણે આનો ઐતિહાસિક જે બેકગ્રાઉન્ડ રહેલું છે, પુરાણમાં શું કહેલું છે એના વિશે પણ વાત કરીશું, પણ તાજેતરમાં સમાચારમાં આવ્યું છે એટલે આ યાદ રાખજો। આ મેળામાં નાગા બાવાઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે। ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને અહીં એક શબ્દ આવે છે નાગા બાવાઓનું આકર્ષણ, તો એ જે આખે આખો એનું જે કાફલો નીકળે છે તેને રેવેડીના નામથી ઓળખવામાં આવે છે અને તેઓ ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં ડૂબકી લગાવે છે અને રાત્રે શિવરાત્રિના દિવસે આ મેળાનું ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે। તો અહીં ગિરનાર શબ્દ આવે તો આપણા મગજમાં એક બીજો પણ શબ્દ આવે
કે ગિરનારનું પ્રાચીન નામ શું હતું. આના પહેલા મેં કરંટ અફેરમાં આપને કહ્યું હતું અને કદાચ તમને યાદ પણ હશે, રૈવતક પર્વત. તો ગિરનારને રૈવતક પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગિરનાર એટલે કે જુનાગઢનું પ્રાચીન નામ શું હતું એ હું તમારા ઉપર મિત્રો છોડું છું. તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને ભારતના સમાચાર જોઈએ તો પીએમ શ્રી નરેન્દ્ર મોદીને સિઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે 14મું સિઓલ પીસ પ્રાઇઝ છે એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યું છે. અને સિઓલ શાંતિ પુરસ્કારમાં શું આપવામાં આવે છે એની પણ વાત કરીએ. પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી આ પુરસ્કાર મેળવનારા પહેલા ભારતીય અને વિશ્વના 14મા વ્યક્તિ બની ગયા છે. આ પુરસ્કાર સિઓલ પીસ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. સિઓલ શાંતિ પુરસ્કારની શરૂઆત 1990માં કરવામાં આવી હતી અને પ્રથમ સિઓલ શાંતિ પુરસ્કાર સ્પેનના તે સમયના રાષ્ટ્રપતિ જુઆન એન્ટોનિયો સમારાયને આપવામાં આવ્યો હતો. ખાસ મિત્રો યાદ રાખજો, સિઓલ શાંતિ પુરસ્કાર સૌપ્રથમ કોને આપવામાં આવ્યો હતો? સ્પેનના રાષ્ટ્રપતિ જુઆન એન્ટોનિયો સમારાયને આપવામાં આવ્યો હતો. આ પુરસ્કારમાં કેટલી રાશિ આપવામાં આવે છે? $2 લાખ અમેરિકન આપવામાં આવે છે. અને તો સ્વાભાવિક છે કે આપણા નરેન્દ્રભાઈ મોદીને પણ $2 લાખ અમેરિકન મળ્યા હશે. તો આ પૈસા તેઓ ક્યાં વાપરશે એની પણ વાત છે. તો પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સિઓલ શાંતિ પુરસ્કારની મળેલી રકમ તેમણે નમામિ ગંગે યોજનાને આપવાની ઘોષણા કરી છે. સિઓલ એ દક્ષિણ કોરિયાની રાજધાની છે અને હાલમાં આપણા પીએમ ત્યાં મુલાકાતે છે. ત્યાર પછી આગળના ન્યૂઝ જોઈએ તો ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાને નવરચિત કામધેનુ આયોગ કે જેની જાહેરાત આ વખતના વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી, તો તે અંતર્ગત કામધેનુ આયોગના ચેરમેન પદે કોને નીમવામાં આવ્યા છે? વલ્લભભાઈ કથિરિયાને. કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં રજૂ કરેલા વચગાળાના અંદાજપત્રમાં ગૌ સંવર્ધન અને ગૌ સંશોધન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરવાની જાહેરાત કરી હતી. અને આ આયોગના ચેરમેન ડૉક્ટર વલ્લભ કથિરિયાની નિમણૂક કરાઈ છે. અને ડૉક્ટર વલ્લભ કથિરિયા ગુજરાત ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન રહી ચૂક્યા છે, જે તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. અને મિત્રો, અમારા એજ્યુ સફર ચેનલના આ વિડીયોને શેર કરવાનું ન ચૂકતા. આગળ વધીએ તો આ ગૌ સેવા અંતર્ગત આ આયોગના વાઇસ ચેરમેન પદે કેન્દ્રીય પશુપાલન સચિવની નિમણૂક કરાઈ છે. સભ્યોમાં ગૌ સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 2 જાણીતી વ્યક્તિઓની પણ પસંદગી કરવામાં આવી છે. અને જેમાં મહારાષ્ટ્રના નાગપુરના ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના સુનિલ માસિંગકા અને ગૌ સંવર્ધન ક્ષેત્ર મધ્યપ્રદેશમાં કામ કરતા હુકુમચંદ સાવલાની નિમણૂક કરાઈ છે. અને આ ગૌવંશ ઉપર ઘણી બધી કલમો પણ બની છે. બંધારણમાં ગૌવંશના અથવા તો તેના વંશજો અથવા તો પ્રાણીઓની હિંસા પ્રત્યે પણ કેટલાક અનુચ્છેદનો ઉલ્લેખ છે. તો મિત્રો, એ અંતર્ગત અત્યારે વર્તમાન સમયમાં પશુપાલનની પ્રવૃત્તિ ઉપર મુખ્ય આજીવિકા અને રોજગારીની વિપુલ તકો રહેલી છે. ત્યારે આ જે આયોગની રચના થઈ છે તેના ચેરમેનને ન ભૂલી જતા. નામ તમને યાદ જ રહી ગયું હશે. આગળ વધીએ તો કરનાલની નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર તથા BAIEF રિસર્ચ ડેવલપમેન્ટના ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટની પણ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે વરણી કરાય છે. આ ક્ષેત્રે સંશોધન કરતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના કેન્દ્ર અને રાજ્યોના 2 પ્રતિનિધિ, આસામ અને આંધ્રપ્રદેશના પશુપાલન મંત્રાલયના 2 ડિરેક્ટરોની પણ નિમણૂક કરવામાં આવી છે. અને આયોગના સભ્ય સચિવ પદે કેન્દ્રીય પશુપાલન વિભાગના સંયુક્ત સચિવને મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે સ્વાભાવિક રીતે કોઈ પણ આયોગની રચના થતી હોય છે તો એના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, એના સભ્યોમાં કોણ કોણ વ્યક્તિઓનો સમાવેશ થશે, આનું એક ચોક્કસ માળખું ફિક્સ થતું હોય છે. અને આ કામધેનુ આયોગમાં પણ આ જ રીતે થયું છે. અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને તેના સચિવ પદે કોણ કામ કરશે. જેવી રીતે નીતિ આયોગનું માળખું છે એવી રીતે તમારે કામધેનુ આયોગનું માળખું અને તેના અધ્યક્ષના નામ પણ જાણવા જોઈએ. વિશ્વ લેવલના સમાચાર જોઈએ તો ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે 7 મહત્વપૂર્ણ કરાર થયા છે. એમાં
ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે જે 7 કરારો ઉપર હસ્તાક્ષર કર્યા છે તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મીડિયા, સ્ટાર્ટઅપ અને આંતરરાષ્ટ્રીય ગુના સાથે લડાઈ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો સામેલ છે. આની અંદર એક શબ્દ આવે છે આંતરરાષ્ટ્રીય ગુના, એટલે કે આતંકવાદ જેવી જે લડાઈ થાય છે એ સંદર્ભે પણ આપણે તેમની સાથે સમજૂતી કરાર કર્યો છે. તો સિઓલમાં પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે-ઇનની હાજરીમાં કરાર થયા છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે તાજેતરમાં તે આપણા પીએમ છે એ દક્ષિણ કોરિયાની મુલાકાત છે અને તેમની વચ્ચે એગ્રીમેન્ટ થતા હોય છે, એટલે ફાઇલોની આપલે અને હસ્તધૂનન કરવામાં આવતું હોય છે. બંને દેશ રાજકુમારી સુરીરત્ના કે જેને રાની હુર યાંગ ઓકની યાદમાં એક ટપાલ ટિકિટ પણ જારી કરવામાં આવી છે. સુરીરત્ના અયોધ્યાના રાજકુમારી હતા અને તેમના લગ્ન દક્ષિણ કોરિયાના તત્કાલીન રાજા કિમ સુરો સાથે થયા હતા. સિઓલ પીસ પ્રાઇઝ ફાઉન્ડેશને પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમની આર્થિક નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે સિઓલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તો આની અંદર 2 વસ્તુ પણ ખાસ મહત્વની કે કયા કારણોસર પીએમ શ્રી નરેન્દ્ર મોદીને આ સિઓલ શાંતિ પુરસ્કાર અપાયો છે. આર્થિક નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની તેમની એક્ટિવિટીને આધારે સિઓલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. અહીં એક બીજો શબ્દ આવે છે FATF. એ પાકિસ્તાનને ફરીવાર ગ્રે લિસ્ટ પર રાખવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. અહીં એક શબ્દ આવ્યો, પહેલા જ કહી દઉં, FATF. એનું ફૂલ ફોર્મ શું થાય છે તો કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. તો નાણાકીય પ્રવૃત્તિઓ માટે જે પગલાં લે છે એવી એક ફોર્સ, એટલે કે એવા એક દળને અહીં FATF તરીકે ઓળખવામાં આવે છે. આમનું મુખ્ય કાર્ય શું હોય છે તો કે આતંકવાદની પ્રવૃત્તિઓ સાથે સમર્થન આપતા દેશને જે આર્થિક પ્રવૃત્તિઓ માટે જે ભંડોળ પૂરું પાડવામાં આવે છે એ ભંડોળ ઉપર કાપ મૂકવા માટે એ દેશને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવતો હોય છે. એટલે તેને કરવામાં આવતી આર્થિક મદદ એના ઉપર અંકુશ આવી જાય છે. તો 22 ફેબ્રુઆરીના રોજ FATFની પેરિસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. FATFનું પૂરું નામ આપણે જોઈ લીધું. મારી સાથે સાથે તમે પણ બોલો, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અને પછી ભારતની માંગ હતી કે તેમને આ ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે અને FATFનું કામ ગેરકાનૂની આર્થિક પ્રવૃત્તિમાં મદદ કરવા માટેના નિયમો બનાવવાનું છે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે ગેરકાનૂની જે આર્થિક ગતિવિધિઓ થાય છે, જેમ કે આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવું, તો એના માટે નીતિ બનાવવાનું કામ આ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ કરે છે. તો FATFની સ્થાપના 1989માં કરવામાં આવી હતી. આ FATF ગ્રે લિસ્ટમાં કોઈ પણ દેશને નાખવાથી તેમને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી જે લોન મેળવવામાં આવે છે તેમાં ઘણી મુશ્કેલી ઊભી થાય છે. અને FATF એ પાકિસ્તાનને ફેબ્રુઆરી 2018માં ગ્રે લિસ્ટમાં નાખ્યું હતું અને આના પહેલા પણ પાકિસ્તાનને આપણે 2012 થી 2015 સુધી ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું. તો અહીં આપણે આંતરરાષ્ટ્રીય સમાચાર પૂર્ણ કરીએ. આજે ખેલ જગત સમાચાર કોઈ છે નહીં. અને જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે, મહિલાઓની 1 દિવસીય મેચ, એમાં એકતા બિસ્ટનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. એકતા બિસ્ટ હવે તાજેતરની 1 દિવસીય મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે જાહેર કરાયા છે. આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ. આવતીકાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી સૌને બાય બાય.